નમસ્કાર, તમે જોઈ રહ્યા છો મારો વાત ન્યૂઝ। વસઈ ખાતે જિલ્લા પોલીસ વડાની ઉપસ્થિતિમાં લોક દરબાર યોજાયો। વસઈ પોલીસ સ્ટેશનનું વાર્ષિક ઇન્સ્પેક્શન પૂર્ણ। મહેસાણા જિલ્લા પોલીસ વડા હિમાંશુ સોલંકીની ઉપસ્થિતિમાં આજે વસઈ પોલીસ સ્ટેશન ખાતે વાર્ષિક ઇન્સ્પેક્શન યોજાયું હતું। આ પ્રસંગે પોલીસ કર્મીઓની પરેડ પણ યોજાઈ હતી, જેમાં શિસ્ત અને કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી। વાર્ષિક ઇન્સ્પેક્શન બાદ વસઈ ગામમાં પોલીસ લોક દરબારનું આયોજન કરવામાં આવ્યું હતું। લોક દરબારમાં ગામના નાગરિકો, સરપંચ તેમજ અગ્રણીઓએ ભાગ લઈ પોતાની રજૂઆતો કરી હતી, જેમાં ખાસ કરીને પ્રોહિબિશનના ગુનાઓ અટકાવવા, દારૂબંધી કડક અમલમાં મૂકવા, ચોરીની ઘટનાઓ રોકવા તેમજ ખેતરોમાં ગાયોના વેરાણથી થતી મુશ્કેલીઓ અંગે પ્રશ્નો રજૂ કરવામાં આવ્યા હતા। આ રજૂઆતોના અનુસંધાને જિલ્લા પોલીસ વડા હિમાંશુ સોલંકીએ સંબંધિત અધિકારીઓને તપાસ કરી યોગ્ય કાર્યવાહી કરવા સૂચના આપી હતી। સાથે જ વસઈ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતા ગામોમાં શાંતિ અને સલામતી જળવાઈ રહે તે માટે પોલીસ અને જનતા વચ્ચે સહકાર વધારવા પણ ભાર મૂક્યો હતો। લોક દરબારમાં ડીવાયએસપી દિનેશસિંહ ચૌહાણ, વસઈ પોલીસ ઇન્સ્પેક્ટર તેજસભાઈ દેસાઈ, ગામના સરપંચો, જિલ્લા ડેલિગેટ ભરત પટેલ તેમજ ગામના અગ્રણીઓ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા। આજરોજ વસઈ પોલીસ સ્ટેશનનો અમારી કચેરી દ્વારા વાર્ષિક ઇન્સ્પેક્શનનો કાર્યક્રમ હતો। એ દરમિયાન અહીંયા પરેડ નિરીક્ષણ કરવામાં આવ્યું, ત્યારબાદ લોક દરબારનું આયોજન કરવામાં આવેલું, જેમાં લોકોના જે કંઈ પણ પ્રશ્નો સ્થાનિક લેવલના હોય તે શાંતિપૂર્વક સાંભળવામાં આવ્યા અને તેનો બને તેટલો યોગ્ય હકારાત્મક નિકાલ આવે એ માટેની ખાતરી આપવામાં આવેલી।